હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો ચલો આજે આપણે બનાવીએ શાકભાજીવાળા મસાલેદાર સોજીના અપમ। અપમ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે અને આ નાસ્તો લંચ બોક્સ માટે અથવા ગરમા ગરમ ચા સાથે પણ લઈ શકો છો। અપમ બનાવવા માટે 2 વાટકી સૂજી લીધું છે, જે ઝીણી સૂજી આવે એ લીધું છે। 1 વાટકી દહીં લીધું છે, બહુ ખાટું નહીં એવું દહીં લેવાનું છે। 1 નાની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। 2 નાના ગાજર લીધા છે ઝીણા સમારેલા। 1 નાનું કેપ્સિકમ લીધું છે ઝીણું સમારેલું। વઘાર માટે રાઈ લીધી છે। 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે। વઘાર માટે હિંગ લીધી છે। અડધી ચમચી ઈનો લીધો છે। મીઠું લીધું છે। વઘાર માટે તેલ લીધું છે અને પાણી લીધું છે, જે જરૂર મુજબ આપણે નાખીશું। હવે આપણે બેટર તૈયાર કરી લઈશું। એક વાસણમાં 2 વાટકી સૂજી લઈ તેમાં 1 વાટકી દહીં નાખીને હલાવી લઈશું અને જરૂર મુજબ પાણી નાખીને બેટરને તૈયાર કરી લઈશું। એકદમ સરસ રીતે બેટર રેડી થઈ જાય પછી આપણે 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બેટરને ચેક કરી લઈશું। બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। જો બેટર થોડું ઘટ લાગે તો થોડું પાણી નાખી દેવાનું। હવે એક પેન લઈ પેનમાં 1 ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 5 થી 6 લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ, સમારેલી ડુંગળી નાખીને હલાવી લેશું। પછી સમારેલું ગાજર નાખીશું અને સમારેલું કેપ્સિકમ નાખીને 1 થી 2 મિનિટ માટે ચડવા દેશું। 1 થી 2 મિનિટ જ ચડવા દેવાનું છે, બહુ વધારે નથી ચડવા દેવાનું। હવે આ શાકભાજીને આપણે બેટરમાં નાખી દઈશું અને એકદમ સરસ રીતે હલાવી લેશું। જો થોડું હજુ પણ ઘાટું લાગે તો થોડું પાણી નાખી દેશું। સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ઈનો નાખીને એકદમ સરસ રીતે હલાવી લેશું। હવે આપણે ગેસ પર અપમની પેનને ગરમ કરવા મૂકીને તેમાં બધામાં 2 ટીપા તેલ નાખી દઈશું। પછી આપણે ચમચીથી અપમ પેનમાં બધા ખાનામાં ભરી દઈશું। બહુ ઉપર સુધી નથી ભરવાનું કારણ કે અપમ ફૂલશે એટલા માટે। પછી ઢાંકણને ઢાંકી ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું અને પછી બીજી બાજુ પણ 1 થી 2 મિનિટ માટે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું। શેકાઈ જાય એટલે આપણે અપમને એક પ્લેટમાં કાઢી લેશું। એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા ગરમા ગરમ અપમ રેડી છે। અપમને નારિયેળની ચટણી કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। આ નાસ્તો લંચ બોક્સ માટે અથવા ગરમા ગરમ ચા સાથે પણ લઈ શકાય છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।